નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર રમાશંકર યાદવ અને હું અમદાવાદમાં એક માનસિક રોગોના ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરું છું. આજે હું આપ સૌની સામે બોર્ડની પરીક્ષા વિશેની કેટલીક વાતો કરીશ. બોર્ડની પરીક્ષા વિશેના વિદ્યાર્થીઓ જે ટેન્શન અનુભવે છે એના વિશે થોડી ચર્ચા કરીશ. જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી હોય છે કે કોઈ પણ પરીક્ષા નજીક આવતી હોય છે, વિદ્યાર્થી મિત્રો ટેન્શનમાં આવી જાય છે અને કેટલીક ભૂલો કરતા હોય છે. માટે વિદ્યાર્થી મિત્રોએ આ સમજવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી જીવન કોને કહેવાય? તો વિદ્યાર્થી એટલે કે વિદ્યાનો અર્થ ગ્રહણ કરનાર વ્યક્તિ. વિદ્યાર્થી જ્ઞાન મેળવવાની ઝંખના હોય અને જ્ઞાનનો ઉપયોગ કરવાની ઈચ્છા હોય. વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા માટે નહીં પણ જ્ઞાન અને વિકાસની ક્ષમતા માટે વાંચન કરવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રોએ કેવું જીવન હોવું જોઈએ એ સમજવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોએ શીખવા અને જ્ઞાન માટેની આતુરતા હોવી જોઈએ. રોજિંદા જીવનમાં ખુશ હોવા જોઈએ. ચિંતા મુક્ત હોવા જોઈએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા છોકરાઓ છોકરીઓ આમ જાણે ટેન્શનમાં આખી દુનિયાનો બોજ લઈને ફરે છે એવું આપણને લાગતા હોય છે. તો ચિંતા મુક્ત હોવા જોઈએ. માત્ર અભ્યાસક્રમ નહીં પરંતુ જીવન શિક્ષણ માટે પણ ચોક્કસ સમય હોવો જોઈએ. ચોક્કસ લક્ષ્યાંક અને મનોરંજનથી ભરપૂર હોવું જોઈએ. સારા વિદ્યાર્થી જીવન માટે મેઇનલી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ તો સૂવાના ઠેકાણા નથી હોતા, ખાવાના ઠેકાણા નથી હોતા, ક્યારે ખાય છે, દર 2-2 કલાકે ખાય છે, સૂતા સૂતા વાંચે છે, ભણવામાં ધ્યાન નથી આપતા, ગીતો સાંભળે છે, જાત જાતની બેદરકારી કરે છે. તો સારું વિદ્યાર્થી જીવન કોને કહેવાય? તો જ્ઞાન અને મનોરંજન બંનેની અગત્યતા હોવી જોઈએ. બંને ક્યારે કરવું, કયા સમયે કરવું એની સમજ હોવી જોઈએ. પૂરતી ઊંઘ હોવી જોઈએ, એટલે કે 7 થી 8 કલાકની રાતની પૂરતી ઊંઘ હોવી જોઈએ, જેથી મગજ બીજા દિવસની પ્રવૃત્તિઓ માટે રિલેક્સ થાય, મગજ બીજા દિવસની પ્રવૃત્તિ માટે એક્ટિવેટ થાય અને બીજા દિવસે તમે આરામથી સારા મૂડમાં રહીને વાંચી શકો. નિયમિત પૌષ્ટિક આહાર રહેવું જોઈએ. રોજિંદુ પ્લાનિંગ, નિત્યક્રમની ગોઠવણી અને પાલન કરવું જોઈએ, જેથી આપણે સમયનો સદુપયોગ કરી શકીએ. સવારે અને સાંજે અથવા તો કોઈ એક ટાઈમ ખુલ્લામાં જોગિંગ સાથે હળવી કસરત કરવી જોઈએ, જેથી શુદ્ધ ઓક્સિજન મળે અને શરીરમાં સ્ફૂર્તિ રહે. લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ અને તેને પહોંચી વળવાના પ્રયત્નો કરવા જોઈએ. ઘણી વખત કોઈ લક્ષ્યાંક ના હોય એટલે વિદ્યાર્થી મિત્રો આળસમાં વાંચવાનું ટાળતા હોય છે. પણ લક્ષ્યાંક નક્કી કર્યું હોય કે આજે મારે 50 પેજ વાંચવાના છે, તો લક્ષ્યાંક હશે તો તમને 30 પેજ વાંચવાનું મન થશે કે મારે લક્ષ્યાંકને પહોંચવું છે, 40 પેજ વાંચવાનું મન થશે. પણ કોઈ લક્ષ્યાંક નહીં હોય તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સમય બગાડી નાખતા હોય છે. મિત્રો પસંદ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત કોઈ વ્યસનવાળા, અમારી પાસે ઘણી વખત બીડી પીવાવાળા, પછી ગુટખા મસાલા ખાવાવાળા, વ્હાઇટનર સૂંઘવાવાળા, આવા કિસ્સાઓ બાળકોના ઘણી વખત આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કહીશ કે કોઈ વ્યસન કરતું હોય, કોઈ ખોટું કામ કરતું હોય, એવા કોઈ મિત્રો પસંદ ના કરવા જે આપણને અભ્યાસથી ગેરમાર્ગે દોરે. ટીવી અને મનોરંજન, ટીવી એક મનોરંજનનું સાધન છે, એનું વ્યસન ના હોવું જોઈએ કે ખોટી રીતે ટીવી ના જોવી જોઈએ. અને વેકેશનના સમયનો રચનાત્મક ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષા આવે છે અને ટેન્શનમાં વિદ્યાર્થી મિત્રો આવી જાય છે. લોકો જાત જાતનું વિચાર કર્યા કરે છે. તો ચાલો જાણીએ. અમારી એક હેલ્પલાઇન પણ ચાલે છે, જેમાં ઘણી વખત અમારી પર કોલ આવતા હોય છે कि परीक्षा से डर लगता है, बोर्ड की परीक्षा की चिंता, याद ना रहने से जुड़ा, सब्जेक्ट से रिलेटेड स्पेसिफिक क्वेश्चन, ऐसे बहुत से कॉल हमें आते हैं हमारी हेल्पलाइन पे. हम ये 2015 से ये हेल्पलाइन चला रहे हैं. तो આ હેલ્પલાઇનમાં મેઇનલી અમે કરતા શું હોઈએ છીએ? તો હેલ્પલાઇનમાં વિદ્યાર્થી મિત્રોને એમની સમસ્યાના સમાધાન વિશે, એમની સમસ્યાનું સમાધાન અને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે એવી માહિતી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસ એ જિંદગીનો ભાગ છે. ખાલી 10મા કે 12માની પરીક્ષામાં જ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસમાં નથી આવતા. જિંદગીની કોઈ પણ પરીક્ષા હોય, વ્યક્તિ સ્ટ્રેસ અનુભવતું હોય છે. એ પછી 9માની પરીક્ષા પણ હોઈ શકે, 11માની પરીક્ષા પણ હોઈ શકે, કોલેજની પરીક્ષા પણ હોઈ શકે. ઘણી વખત લોકો મેરેજના રિલેટેડ ટેન્શનમાં આવી જાય છે,
ખરીદી રિલેટેડ ટેન્શનમાં આવી જાય છે, ઘરમાં કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એના કારણે ટેન્શનમાં આવી જાય છે, ઘરમાં કોઈ માંદું હોય છે એના કારણે ટેન્શનમાં આવી જાય છે. એટલે ટેન્શન જિંદગીનો એક ભાગ છે અને એ દરેક વ્યક્તિ અનુભવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને હું ખાસ કહીશ કે તમે જ ખાલી ટેન્શનમાં છો એવી લાગણી ના અનુભવ્યો. તો સ્ટ્રેસ વિશે જાણીએ તો સ્ટ્રેસ એ જિંદગીનો ઇન્ટરનલ પાર્ટ છે અને જિંદગીના 2 કે 3 વર્ષ પછી જેમ જેમ મગજની સમજણ શક્તિ ડેવલપ થતી જાય એમ માણસમાં સ્ટ્રેસ વિશેની અવેરનેસ વધતી જાય અને સ્ટ્રેસ વિશેના લક્ષણો દેખવા મળતા હોય છે. તો વિદ્યાર્થીઓ કયા કયા પ્રશ્નો કરતા હોય છે મેનલી? તો વિદ્યાર્થીઓને વાંચેલું યાદ ના રહેવું, પરીક્ષા પહેલા ગભરાઈ જવું, વાંચતી વખતે જાત જાતના વિચારો આવવા, એકાગ્રતા ના રહેવી, યાદ આવશે કે નહીં તેવી ચિંતા થવી, ડિપ્રેસ થઈ જવું, હતાશ થઈ જવું, વાંચવાનો કંટાળો આવો, ચિંતાના કારણે રાત્રે ઊંઘ ના આવી, વાંચેલું સમજાતું નથી, વાતે વાતે મમ્મી પપ્પા ટોક કરે છે, તરત જ ચીડાઈ જવું, વાતે વાતે ગુસ્સો આવો, મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી થશે કે નહીં તેવી ચિંતા થવી, પેપર હાથમાં આવતા જ એમ લાગે કે બધું ભૂલાઈ ગયું, ધબકારા વધી જવું. આવા જાત જાતના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોને થતા હોય છે અને એની સામે વાલીઓ પણ ઘણા પ્રશ્નો લઈને અમારી પાસે ફોન કરતા હોય છે. વાલીઓ પણ ઘણી વખત અમારી પાસે સજેશન લેતા હોય છે. તો વાલીઓ આખો દિવસ મોબાઈલ, ફેસબુક ને ગેમ રમ્યા કરે છે, વાતે વાતે ખોટું બોલે છે, ટેસ્ટના માર્ક બતાવતો નથી, ઘરમાં તો ગમતું જ નથી, તૈયાર થવામાં વધારે સમય બગાડે છે, આમ તો હોશિયાર છે પણ હમણાંથી એકાગ્રતાથી વાંચતો નથી, બાળકને વાંચવામાં તો ધ્યાન જ નથી, વાતે વાતે સામું બોલે છે, ગુસ્સો કરે છે, ટીવી જોવે છે, રમતમાં ધ્યાન વધુ છે, શું કરવું માનતો જ નથી, એના મોટા ભાઈ કે બહેન જેવો મહેનતું નથી, ધગસ નથી, સારા માર્ક આવશે કે નહીં, આગળ આનું શું થશે. આવા જાત જાતના પ્રશ્નો સાથે વાલી મિત્રો પણ અમારો સંપર્ક કરતા હોય છે. તો ખરેખર જોવા જઈએ તો ટેન્શનના કારણો શું છે? વિદ્યાર્થીઓ ચિંતાના કારણે, હતાશા, ડિપ્રેશન, વિચારવાયુની બીમારીના કારણે પણ ટેન્શનમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો બીજા વિદ્યાર્થીઓ સાથેની સરખામણીના કારણે, વિટામિનની કમીના કારણે, લોહીના ટકા ઘટી જવાથી, જેમ કે શારીરિક કમજોરીઓના કારણે પણ ટેન્શનમાં આવી શકતા હોય છે. માર્ક નથી આવતા, યાદ નથી રહેતું વગેરે આગળ ચર્ચેલા પ્રશ્નોનું મૂળભૂત કારણ માનસિક ટેન્શન પણ હોઈ શકે, અથવા તો શારીરિક ખામી પણ હોઈ શકે, અથવા તો વિચારવાની, વાંચવાની ખોટી રીત પણ હોઈ શકે. અને વિદ્યાર્થીની આવડત ઓછી હોય, વિદ્યાર્થીની સમજણ શક્તિ ઓછી હોય, ભણવા સિવાયના બીજા વિષયમાં રસ હોય, વાલી અને શિક્ષકની વધારે પડતી અપેક્ષા અને ચિંતા પણ ક્યારેક નુકસાનકારક નીવડતી હોય છે, વાલી દ્વારા બાળકની બીજા બાળક સાથેની સરખામણી, આવા જુદા જુદા કારણો હોય છે કે જેના કારણે વિદ્યાર્થી મિત્રો વાંચવામાં ધ્યાન નથી આપી શકતા. તો વિદ્યાર્થીઓ માટે હું કેટલીક ટિપ્સ આપીશ. તો વિદ્યાર્થી માટેની ટિપ્સમાં સૌથી પહેલી વસ્તુ છે ડેઇલી રૂટીન. કોઈ પણ વિદ્યાર્થી સારી રીતે વાંચન માટે ડેઇલી રૂટીન જેટલું સારું હશે, મન જેટલું શાંત હશે, મન જેટલું એકાગ્ર હશે, એટલું સારી રીતે વાંચી શકશે, સમજી શકશે અને યાદ રાખી શકશે. તો આપણે ડેઇલી રૂટીનમાં ઊંઘવાનો, જાગવાનો અને જમવાનો સમય નિયમિત રાખવો જોઈએ. ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. રાત્રે જ ઊંઘવું, બપોરે વધુ ના સૂવું, મોડી રાત સુધી વાંચવું નહીં, ખોટા ઉજાગરા કરવા નહીં, દરરોજ 15 થી 20 મિનિટ હળવી કસરત કરવી, અઠવાડિયામાં એક દિવસ 3-4 કલાક માટે ભણવા સિવાયની પણ મનગમતી પ્રવૃત્તિઓ કરવી. અને વિદ્યાર્થીઓ માટે કે કેવી રીતે વાંચવું અને કેવી રીતે યાદશક્તિ વધારવી. ઘણી વખત આપણે પ્રશ્નો પૂછીએ કે ભાઈ આમાંની કોની યાદશક્તિ સારી છે? તો ઘણી વખત લોકો વિચારતા હોય છે કે મારી તો યાદશક્તિ સારી નથી, પણ એવું નથી હોતું. યાદશક્તિ જોવા જઈએ તો 2 પ્રકારની હોય છે, શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરીમાં ઘણી ટૂંકી માહિતીઓ હોય અને શોર્ટ ટર્મ મેમરીમાં માહિતી ટૂંકા ગાળા માટે સ્ટોર થતી હોય છે. અને ઘણી વખત એમાં હાલમાં કોઈની વાત કરેલી હોય, હાલમાં કંઈ કીધેલું હોય એ માઇન્ડમાં સ્ટોર થાય અને જલ્દી તરત આપણે એનો યુઝ પણ કરી શકીએ. પણ એ શોર્ટ ટર્મ મેમરી ઘણી વખત વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ નથી હોતી કે 10 દિવસ પહેલાનું વાંચેલું પરીક્ષામાં ના લખી શકાય. તો લોંગ ટર્મ મેમરી જે હોય છે એ ઘણી વખત વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ હોય છે.
તો લોંગ ટર્મ મેમરીમાં આપણે ઘણી બધી માહિતી રાખી શકીએ છીએ. અત્યારની પાસ્ટની દરેક માહિતીઓ લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર હોય છે. લોંગ ટર્મ મેમરીમાંથી માહિતીઓ જેટલો સારો સ્ટોર હશે એટલી આસાનીથી મેળવી શકાતી હોય છે. તો લોંગ ટર્મ મેમરીમાં કોઈ પણ વસ્તુ નાખવા માટે, યાદશક્તિ સુધારવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે વસ્તુને સારી રીતે યાદ રાખીએ કે જેથી લોંગ ટર્મ મેમરીમાં જાય. તો સૌથી પહેલી વસ્તુ છે 017 રીડિંગ મેથડ, કે 0 દિવસ, પછીનો દિવસ અને 7મો દિવસ એમ 3 વાર રિવિઝન હોવું જોઈએ. જેટલું વધુ રિવિઝન હશે એટલું મગજમાં વધુ સારી રીતે સ્ટોર થશે અને લોંગ ટર્મ મેમરીમાં જશે. જેટલું આપણે વાંચેલા કોન્સેપ્ટને ઇમેજિન, આપણો રાઈટ સાઈડનું જે મગજ હોય છે, રાઈટ સાઈડનું મગજ ક્રિએટિવ, રાઈટ સાઈડનું મગજને ચેન્જ જોઈએ છે. તો જેટલું આપણે ઇમેજિન, આપણે જે વાંચ્યું હોય એની કલ્પના કરવાની કે મેં આજે શું વાંચ્યું છે, એનું ફિગર આઉટ કરવાનું કે આજે મેં કેટલું વાંચ્યું છે અને કદાચ એ પૂછાશે તો હું શું લખી શકું. તો ઇમેજિન કરવાથી એ કોન્સેપ્ટ માઇન્ડમાં વધારે સારી રીતે સ્ટોર થાય અને જેટલું સારી રીતે સ્ટોર થાય એટલું સારી રીતે આપણે યાદ રાખી શકીએ. અને પોતાની માતૃભાષામાં કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરવી. 40 થી 50 મિનિટના વાંચન બાદ 10 મિનિટનો બ્રેક રાખવું, જેથી કંટાળો ના આવે, જેથી એકાગ્રતા જળવાઈ રહે. રિલેક્સેશન એક્સરસાઇઝ અને લાઇટ મ્યુઝિક સૂવાની થોડી સમય પહેલા યુઝ કરવો, જેથી મગજ શાંત થાય. વિદ્યાર્થીઓને ન ગમતા વિષય વાંચવાનો કંટાળો આવે તો શું કરવું? મિત્રો સાથે એની ચર્ચા કરી શકીએ છીએ. તે વિષયના અને અગત્યના સમીકરણો કે મુદ્દાનું લિસ્ટ બનાવી શકીએ છીએ અને એને દરવાજા ઉપર કે રૂમની દિવાલ ઉપર ચોંટાડી શકીએ છીએ. તે વિષયના કોન્સેપ્ટને સમજવા માટે કોમેડી ઇમેજ કે ઉદાહરણ વિચારી શકીએ છીએ, જેથી એ વધારે સારી રીતે ઇઝીલી સ્ટોર થઈ શકે મગજમાં. થોડી વાર માટે એ વિષય ન વાંચીને બીજો વિષય વાંચી શકીએ છીએ, પછી તરત જ એ વિષય ફરીથી શરૂ કરી શકીએ છીએ. આત્મવિશ્વાસ વધારવા શું કરવું જોઈએ? કોઈ પણ ઈષ્ટદેવમાં શ્રદ્ધા રાખવી જોઈએ. લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ દરવાજા ઉપર લખીને ચોંટાડવા જોઈએ, જેથી આપણા માઇન્ડમાં રહે કે મારે આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, જેથી આત્મવિશ્વાસ જળવાઈ રહે. દરરોજ લોંગ ટર્મ ગોલનું મગજમાં ચિત્ર બનાવવું કે ભાઈ આટલું તો મારે પતાવવાનું છે, એ અને પોતાનું ફ્યુચર વિશેનું ઇમેજિનેશન એ થોડું મોટિવેશન વધારશે. ટાઈમ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. આપણે ઘણી વખત નાની એટલા બધા ટાઈમ પાસ કરી લેતા હોઈએ છીએ, આખો દિવસમાં વેડફી લેતા હોઈએ છીએ. જો ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરીએ તો આપણે ઘણું સારું પરફોર્મ કરી શકીએ છીએ. રિલેક્સેશન એક્સરસાઇઝ કરવાથી અને એકાગ્રતા વધતી હોય છે. અને ખરેખર જો બહુ ચિંતા, હતાશા કે ડિપ્રેશન હોય તો સાયકેટ્રિસ્ટની મદદ પણ લઈ શકાય છે. શિક્ષકની ભૂમિકા, આઈડિયલી શિક્ષક જે છે, શિક્ષક વિદ્યાર્થીઓ માટે આદર્શ હોય છે. શિક્ષક વિદ્યાર્થીની માનસિકતા બહુ સારી રીતે જાણી શકે છે. વિદ્યાર્થીને વાતે વાતે ગુસ્સો કે ટીકા કરવા કરતાં એની સમસ્યા શાંતિથી સાંભળીને ઉકેલ લાવી શકે છે અને સારા રિઝલ્ટ માટે ચોક્કસ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી શકે છે. ટીચર જે છે એ બહુ જ મોટો ફાળો હોય છે વિદ્યાર્થીના પરફોર્મન્સમાં. શિક્ષકની ભૂમિકા, હાઉ ટુ ટીચ મોર ઇફેક્ટિવલી, તો સારી રીતે કેવી રીતે શીખવાડવું જોઈએ? તો 40 મિનિટના લેક્ચર બાદ 5 મિનિટનો બ્રેક હોવો જોઈએ. નવો ટોપિક શરૂ કરતા પહેલા આગળના દિવસનું રિવિઝન કરાવવું જોઈએ. બને તો મોટાભાગના કોન્સેપ્ટ દોરીને કે ઉદાહરણ આપીને સમજાવવા જોઈએ. અઠવાડિયાના અંતે લેક્ચરમાં નવો ટોપિક શરૂ કરવાને બદલે આખા અઠવાડિયામાં ભણાવેલ ટોપિકનું રિવિઝન કરાવવું જોઈએ. શિક્ષકની ભૂમિકા, દર અઠવાડિયાના અંતે લેક્ચર પૂરું કર્યા બાદ 5 થી 8 મિનિટ માટે વિદ્યાર્થીનું મોટિવેશન વધે એવા ઉદાહરણો આપવા જોઈએ, જેથી વિદ્યાર્થીને પોતાના સ્ટુડન્ટનું, પોતાના પાસ્ટ સ્ટુડન્ટનું, ગરીબ ઘરનો મહેનતુ છોકરાનું, તો ઘણા એવા ઉદાહરણો આપી શકતા હોઈએ છે સારા રિઝલ્ટ લાવનાર છોકરાઓનું, કે જેથી બીજા વિદ્યાર્થીઓનું મનોબળ વધે. અને સામે ક્વેશ્ચન આન્સર, આજે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછતા હોય છે એને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી વધુ ને વધુ એ લોકો પ્રશ્નો પૂછવા માટે પ્રેરાય, જેથી વધુ ને વધુ એ લોકો લર્નિંગ કરી શકે. લેક્ચરમાં રમૂજી ઉદાહરણ આપીને લેક્ચર રસપ્રદ બનાવવું. વાલી તરીકેની ભૂમિકા, વિદ્યાર્થીના સારા પરફોર્મન્સ માટે એક વાલીની પણ ભૂમિકા બહુ મહત્વની હોય છે. શું વાલી તરીકે આપણી બાળકની આવડતને અનુરૂપ આપણી અપેક્ષાઓ છે કે આપણે વધારે અપેક્ષાઓ રાખીએ છીએ? વધુ પડતી અપેક્ષાના કારણે બાળક ઘણી વખત ચિંતા કે ડિપ્રેશનમાં જાય છે. વાલી તરીકે ઉંમરના આ તબક્કે બાળક સાથે
એક હૂંફાળા સંબંધની જરૂર હોય છે. વિદ્યાર્થીની મિત્રો સાથે લિમિટ નક્કી કરવાની, જેથી કે વિદ્યાર્થીના રીડિંગ ઉપર, ટીચિંગ ઉપર અને એની અસર ન થાય. ઘણી વખત બાળકો પોતાના મિત્રો સાથે વધુ પડતું સમય વેડફી નાખતા હોય છે, જેથી એમનું ભણવામાંથી રસ ઉડી જતો હોય છે અને બીજી પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે. તો વાલી તરીકે આપણે આપણા બાળકનું નાનામાં નાની સ્વભાવગત ખામીઓને ઓળખવાની છે અને એને સુધારવાની કોશિશ કરવાની છે. સાથે સાથે મિત્રો મહત્વના છે એ પણ ધ્યાન રાખવું જોઈએ. થોડું મિત્રો સાથે મિક્સ થાય એ જરૂરી છે, પણ ખોટી રીતે મિત્રો સાથે સમય ના વેડફે એ પણ ધ્યાન રાખવાનું છે. વાલી તરીકે આપણે હંમેશા સાચા છીએ એવું માનીને વિદ્યાર્થી શું કહેવા માંગે છે એ ભૂલવું ના જોઈએ. બાળક અનુકરણથી શીખે છે, તેથી જ આપણે આદર્શ વર્તનનો દાખલો પૂરો પાડવો જોઈએ. આપણી અપેક્ષાઓ તેની આવડત મુજબ રાખવી જોઈએ. નિયમો બનાવવાની અને બાળકની લિમિટ તેની સાથે ચર્ચા કરીને નક્કી કરવાની, જેથી કારણ કે બાળકને ગમતું હોય છે કે વાલી મને લિમિટ બાંધે, પરંતુ બાળકને પહેલેથી એની જાણ કરવી જોઈએ. વાલી તરીકે આપણે આખો દિવસ ભણવાની વાત કરવાના બદલે થોડો સમય બાળક સાથે પ્રેમની વાતો પણ કરવી જોઈએ. સાથે જમવાનો આગ્રહ રાખવો જોઈએ અને તે સમયે બાળક સાથે અભ્યાસ સિવાયની વાતો કરવી જોઈએ. બાળકને માર ન મારતા તેના અયોગ્ય વર્તન માટે સ્પષ્ટતા માંગવી જોઈએ. ઘણી વખત વાલી તરીકે આપણે ભૂલો કરતા હોઈએ છીએ કે બાળકને કંઈ પણ ભૂલ થાય તો મારી દેતા હોય છે, પણ એની સ્પષ્ટતા તો ક્યારે માંગતા જ નથી હોતા. તો બાળક એ ભૂલ બીજી વાર સુધારતું નથી, બાળક બીજી વાર એની એ જ ભૂલ કરે છે. જો આપણે સ્પષ્ટતા માંગીએ, માર્ગદર્શન આપીએ, તો આપણે બાળકની એ ભૂલ સુધારી શકીએ છીએ. બાળકને સમજવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે બાળકને સારી રીતે સાંભળતા શીખવું જોઈએ. તમારે વાલી તરીકે બાળકને સ્વતંત્ર નિર્ણય લેવા માટે પ્રોત્સાહન અને તક આપવી જોઈએ, જેથી બાળક વધુને વધુ ક્રિએટિવ બને, વધુને વધુ ઉત્સાહી બને. બને તો ઘરમાં વાલી તરીકે માતા પિતાનો મત એક હોવો જોઈએ. ઘણી વખત માં કંઈક કહેતી હોય છે, પિતા કંઈક કહેતા હોય છે અને એની અંદર પછી જે વસ્તુ બાળકને ગમતી હોય છે, બાળક એની સાઈડ ઢળી પડતો હોય છે, બાળક એની સાઈડ લે છે અને પોતાની મનમાની કરાવી લેતું હોય છે. તો જે પ્રેક્ટિકલી જરૂરી છે એ મત માતા પિતાનો એક સમાન હોવો જોઈએ. સારા માર્ક્સ કે વર્તન માટે વખાણ કરવા જોઈએ. ઘણી વખત બાળકને પ્રોત્સાહન જ ના આપે, જેથી બાળકનું મોટિવેશન ડાઉન થાય. એટલે બાળક જેટલું સારું વર્ક કરે, જેટલું સારું પરફોર્મ કરે, એના વખાણ કરવા જોઈએ. અને ઓછા માર્ક આવે તો ગુસ્સો કરવાને બદલે એની સાથે ચર્ચા કરવી જોઈએ અને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. બાળકને પણ સ્વાભિમાન અને હક હોય છે, તેનું માન આપવું જોઈએ. વાલી તરીકે શું ન કરવું જોઈએ, આ વસ્તુ બહુ જરૂરી છે. કેમ કે ઘણી વખત આપણે સમજી નથી શકતા કે આપણી શું ભૂલો થાય છે. તો વાતે વાતે આપણા બાળકને ટોક ના કરવો જોઈએ, ગુસ્સો ના કરવો જોઈએ. તેની દરેક ક્રિયામાં વધુ પડતી સલાહ ન આપવી જોઈએ. લાંબુ ભાષણ ન આપતા કોઈ પણ સલાહ કે સૂચન આપો તો ટૂંકા વાક્યોમાં સ્પષ્ટ કહેવું જોઈએ. ઘરના દરેક સભ્યોએ વારા પરથી એકને એક ભણવાની સલાહ કે સૂચનો ન આપવા જોઈએ. વારંવાર પ્રલોભનો ન આપવા જોઈએ, જેથી તેનું મહત્વ નહીં રહે. પોતાની ભૂલ સ્વીકારવામાં નાનપ ન રાખવી જોઈએ. બાળકને કપાળે લેબલ ન લગાવી દઈએ કે તું સાવ ડફોડ છે, તું સાવ રખડું છે, તને ભણવામાં રસ જ નથી, તું ઠોઠ છે. આવું લેબલ બાળકનું મોટિવેશન ડાઉન કરે છે અને બાળકનું ભણવામાંથી રસ ઉઠાડી દે છે. લેબલ લગાડવાથી બાળક તેનો સ્વીકાર કરી લે છે અને તેને પોતાનું હથિયાર બનાવીને પોતાની ભૂલોમાંથી છુટકારો મેળવવાની કોશિશ કરે છે. કોઈ પણ સંજોગોમાં બાળકની સરખામણી બીજા સાથે ના કરવી જોઈએ. દરેક બાળક ખાસ હોય છે, વ્યક્તિગત ભિન્નતા સ્વીકારવી જોઈએ. જિંદગી એક પરીક્ષા છે, પણ પરીક્ષા એ જિંદગી નથી, એ સમજવું બહુ જરૂરી છે. અને આ કેટલાક સૂચનો છે જે આપણે વાત કરીએ જ કે પરીક્ષા માટે તૈયારી દરમિયાન ટેન્શન ઘટાડવા શું કરવું જોઈએ. જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ એ દિવસોમાં ટેન્શન ઘટાડવા માટે શું કરવું જોઈએ. તો અભ્યાસક્રમ વિશે માહિતી હોવી જોઈએ અને જે તે વાંચન સામગ્રીનો ઉપયોગમાં લેવાની હોય છે તેની વિગત ટીચર પાસેથી પૂરતા પ્રમાણમાં મેળવી લેવી જોઈએ. જે વાતાવરણમાં અભ્યાસ કરીએ છીએ તે રૂમ કે વાંચન માટેની જગ્યા શાંત હોવી જોઈએ. વર્ગખંડમાં ભણાવેલા ટોપિકની નોટ રાખવી જોઈએ, જેથી કીવર્ડ જે લખેલા હોય એ આપણે પુનરાવર્તન કરતી વખતે યાદ આપવામાં મદદરૂપ થાય છે. પુનરાવર્તન એ યાદશક્તિનો પ્રથમ નિયમ છે, જે મુજબ તમારી નોટ કે વાંચન સામગ્રીને વધુને વધુ વાંચનમાં લેવી જોઈએ, જેથી વધારે સારી રીતે યાદ રહે. સમયનો બરાબર ઉપયોગ કરવો જોઈએ.
છેલ્લા દિવસે બધું જ વાંચવા બેસીએ તો ટેન્શન થાય એ નક્કી જ છે. માટે છેલ્લા દિવસના ભરોસે બેસી ના રહેવું જોઈએ. વાંચન માટેનો સમય, દિવસ અને વિષય આયોજન બરાબર હોવું જોઈએ. વાંચન માટેની જગ્યા બરાબર લાઇટ વાળી હોવી જોઈએ. વાંચતી વખતે દર 45 મિનિટે 5-10 મિનિટનો બ્રેક રાખવો જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કેફીનયુક્ત દ્રવ્યોનો અને ઉપયોગ વધુ ન કરવો જોઈએ. તમારી નાની મોટી સફળતાને વખાણો જેથી આત્મવિશ્વાસ વધી જાય. નિયમિત હળવી કસરત કરવી જોઈએ. પૂરતો પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘ ન થવાના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનના લક્ષણ થઈ શકે છે. પરીક્ષાના દિવસે ટેન્શન ઘટાડવા શું કરવું જોઈએ? સવારે યોગ્ય પ્રમાણમાં ચા નાસ્તો કરવો જોઈએ જેથી શરીરમાં શક્તિ જળવાઈ રહે અને થાક અને બેચેની ઓછી લાગે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીની ઉણપ ના સર્જાય. કેફીન પદાર્થ જેમ કે કોફી, ચોકલેટ, કેકનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. પરીક્ષા સ્થળે સમયસર પહોંચવું જેથી કોઈ કારણસર મોડું થાય તો ચિંતા થઈ શકે જેની લખાણ ઉપર અસર થઈ શકે. પ્રશ્નપત્રના પ્રશ્નો બરાબર ધ્યાનથી વાંચવા, સમજવા અને પછી જ લખાણ ચાલુ કરવું. પરીક્ષા સમયે પોતાની તૈયારી અને વાંચન સામગ્રી ઉપર ધ્યાન આપવું. બીજા શું વાંચે છે, શું કરે છે એ બાબતે ધ્યાન ન આપવું. પ્રશ્નપત્ર અંગે કોઈ પણ ગેરમાર્ગે દોરનારી અફવાઓ ઉપર ધ્યાન ના આપવું. જેમ કે પેપર ફૂટી ગયું છે, આ પ્રશ્ન પૂછાશે, આ નહીં પૂછાય. મનને શાંત અને આનંદિત રાખો. ખુશ રહો અને ખુશ રાખો. પરીક્ષા ખંડમાં ટેન્શન ઘટાડવા શું કરવું જોઈએ? તો ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. જો કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયા છો તો તેના માટે થોડી જગ્યા રાખીને આગળનો પ્રશ્ન શરૂ કરી દેવો જોઈએ અને અંતમાં જ્યારે સમય મળે ત્યારે અથવા તો યાદ આવે ત્યારે પૂર્ણ કરી લેવું જોઈએ. સમયનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. એક જ પ્રશ્નને વધુ પડતો સમય આપ્યો તો બીજા પ્રશ્નો છૂટી જાય. માટે દરેક પ્રશ્ન માટે યોગ્ય સમય આપો. બેચેની ટેન્શન ઘટાડવા માટે ચિંગમનો ઉપયોગ પણ કરી શકાય. જો તમે કોઈ પણ પ્રશ્નમાં અટવાઈ ગયા હોય તો વર્ગ નિરીક્ષકની સલાહ લઈ શકો. તમારી બેચેનીને ઓળખો. મોઢું સુકાય, ઉબકા આવવા, માથું દુખવું, ધબકારા વધવા, ખોટા વિચારો આવવા, મગજ શૂન્ય થઈ જવું, એકાગ્રતા ના રહેવી, સ્નાયુમાં ખેંચાણ થવું, આ બધા ચિંતાના લક્ષણો છે. વધુ ચિંતા અને બેચેની થાય તો ધીમા અને ઊંડા શ્વાસ લેવા જોઈએ. સ્નાયુને થોડા ખેંચવા અને નરમ અને ઢીલા કરી જેથી સ્નાયુને પૂરું રિલેક્સેશન મળે. પેપર લખતી વખતે પાણી પીવા અથવા પેશાબ જેવા બ્રેક મળે તો તે લેવું જેથી બેચેની ઘટી શકે અને તમે તમારું ધ્યાન ફરીથી આપી શકો. પરીક્ષાને વધુ પડતું મન ઉપર ન લેવું જોઈએ. પરીક્ષા દરમિયાન તમારું મન વિચારોમાં અટવાઈ જાય તો ત્યાંથી તરત પાછું લખાણ શરૂ કરવું જોઈએ. પરીક્ષા પછી સ્ટ્રેસ ઘટાડવા શું કરવું જોઈએ? પરીક્ષા પૂરી થયા પછી મિત્રો સાથે તેની ખોટી ચર્ચા કરીને ટેન્શન ન વધારવું જોઈએ. પરીક્ષા જેવી પણ ગઈ હોય તેને સ્વીકારવાનું અને ભૂલો પરથી શીખવાનું. બની શકે ત્યાં સુધી એકલા ન રહેવું જોઈએ. લોકો સાથે વાતચીત અને પ્રવૃત્તિમાં રહેવું જોઈએ. વાલી માટેના સૂચનો: તમારું બાળક ટેન્શનમાં હોય તો ચીડિયાપણું, અપૂરતી ઊંઘ, ખોરાકમાં ઘટાડો વગેરે લક્ષણો જોવા મળતા હોય છે. વાલી તરીકે તમારે શાંત અને ધીરજ રહેવું, વધુ પડતી અપેક્ષાઓ ન રાખવી, હકારાત્મક રહેવું, પ્રોત્સાહન આપવું, પ્રગતિ ઉપર ભાર આપવો. બીજા બાળક સાથે સરખામણી ના કરો, નકારાત્મક ચર્ચા ન કરો, બાળકની વાતને હકારાત્મક રીતે સાંભળવી, બાળકને આર્થિક, સાયકોલોજીકલ, આવેગિક આધાર પૂરો પાડવો, બાળકના વાંચન અને ભણતર પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવું, બાળકને સમય ફાળવો, બાળકની મદદ માટે તત્પરતા બતાવવી, પ્રેમ અને સલામતી પૂરી પાડવી. વાલીએ શું ન કરવું? વાંચન માટે ખોટી બળજબરી કે પજવણી ન કરવી, બાળકના આનંદ પ્રમોદ માટે સમય આપો, બાળકની ક્ષમતા કરતાં વધારે અપેક્ષા ન રાખવી, એવી પ્રવૃત્તિ ન કરવી જેથી બાળકનું ધ્યાન ભંગ થાય અથવા તો એકાગ્રતા ઘટે, બાળકની ભૂલ અથવા નપાસ થાય તો વધુ પડતી ચર્ચાસ્પદ ન બનાવો, ઘરમાં લડાઈ ઝઘડા કે ઘર્ષણ બાળકની હાજરીમાં ન કરવા. અને છેલ્લે અમે તમારી સાથે જ છીએ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ સ્ટ્રેસ કે ટેન્શન હોય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકે છે 9737501500. આભાર. થેન્ક યુ. બાય.